ભગવાન મહાવીરના જીવો અને જીવવા દોના સંદેશને જન જન સુધી પહોંચાડવા માટે આજરોજ સુરત ખાતે જીતો દ્વારા અહિંસા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। અઠવા પાર્ટી પ્લોટ ખાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દોડને ફ્લેગ ઓફ આપ્યું હતું। આ દોડમાં મોટી સંખ્યામાં સુરતીઓએ ભાગ લીધો હતો। સુરતમાં અઠવા પાર્ટી પ્લોટ પરથી અહિંસા રન મેરેથોનનું આયોજન કરાયું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી સહિતનાઓ જોડાયા હતા। સુરતના અઠવા પાર્ટી પ્લોટ ખાતેથી અહિંસા રથ મેરેથોનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત યુવાઓ જોડાયા હતા। તો આ અહિંસા રનને સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી હતી। તો એક સાથે 100થી વધુ શહેરોમાં આ મેરેથોનનું આયોજન કરાયું હતું। સુરતમાં અહિંસા રનમાં 3000થી વધુ લોકોએ ભાગ લીધો હતો। भगवान महावीर का जियो और जीनो दो का संदेश को उजागर करते हुए जीतो सूरत ने आज बहुत ही बड़े आयाम से अहिंसा रन का आयोजन किया, जो पूरे सूरत में आज चर्चा का विषय है। ये दूसरी बार ये आयोजन हुआ है और सुरतियों ने सुबह सुबह इतने जल्दी आकर अपनी स्फूर्ति बताई है। ये हम सब के लिए गौरव की बात है और मैं बताते हुए मुझे हर्ष हो रहा है कि आज 100 से अधिक शहरों में एक ही टाइम में एक ही समय में जीतो द्वारा ये आयोजन किया गया हुआ है। थैंक यू। कितने लोग पार्टिसिपेट हुए थे? आज यहाँ पे करीबन 3000 से 3200 लोगों ने पार्टिसिपेट यहाँ पे किया हुआ है।